શું થયું મેડમ? કેમ બૂમ પાડ્યા? આ કેવી રીતે થયું? હવે શું કરું? એક કામ કરું છું, વીર સરને ફોન કરું છું. સર, હું હાઉસકીપિંગ સુપરવાઇઝર રમેશ બોલું છું સર. આપણો સીસીટીવી ઓપરેટર અર્જુન શોપિંગ મોલની અંદર મરી ગયો છે સર. એ શું વાત કરે છે? એ કેવી રીતે મરી શકે છે? હા સર, હું સાચું બોલી રહ્યો છું. એ અમને ક્યાંક જોયા છે કે? ના, નથી જોયા. ઓ ભાઈ, આ લોકોને ક્યાંક જોયા છે કે? નહીં, નથી જોયા. એ ભાઈ, અમને ક્યાંક જોયા છે? ના, નથી જોયા. અરે ભાઈ, કોઈએ નથી જોયા. ફોન હા, કરીને ચલો, જણાવીએ ભાઈને ભાઈને. ભાઈ, મનીષનો ફોન આવે છે. બોલ રે. ભાઈ, નથી મળ્યા. ક્યાંક સંતાઈ ગયા લાગે છે. ક્યાં જશે? બધા પોલીસ સ્ટેશન અને બધી હોટલોમાં એની ફોટો મોકલાવી દે. હૈદરાબાદના બધા મારા ઓળખીતાઓ છે. હૈદરાબાદના લોકલ ગુંડાઓની મદદ લે. એને મારીને મારી છોકરીને લઈને આવો. જે પણ પ્રોબ્લેમ થશે હું જોઈ લઈશ. એ ગાડી કાઢો, ચાલો બધા. એ ચલો ગાડી ચાલો, કાઢો. ગાડી કાઢો. છે, જોઉં છું હું. અરે યાર, શું કરું? મારી પાસે કોઈ સાડી નથી. હા. મન થાય છે કોઈ સાડી ખરીદી લો. ઠીક છે, ચાલ અહીંયા જોઈ લઈએ. એક્સક્યુઝ મી, શું લેશો? સાડી? ઓહ સોરી, તમે લેડીઝ છો ને? જીન્સ જોઈને જેન્ડર ભૂલી ગયો. અરે તમે બહુ વધારે વાત કરો છો. હા, વધુ પડતું તો માત્ર પીવું છું. તમારી ગરદનમાં કઈ પ્રોબ્લેમ છે? મને બે પ્રોબ્લેમ છે. એક જીભમાં અને બીજી ગરદનમાં. તમારે સીધે જોવું હોય તો શું કરીએ? કોની તરફ? મારી તરફ. હવે ઠીક છે, સાડી બતાવો. આમ રહીશ તો હિલોડા મારવા લાગીશ, અને હિલોડા મારતા મારતા હું સાડી કેમ દેખાડીશ? અરે ભાઈ, આવી રીતે ના જુઓ, અમને સારું નથી લાગતું. અરે અમને બહુ તકલીફ થઈ રહી છે. તમને લાગતું હશે કે મારી નજર ત્યાં છે, પણ મારી નજર તમારા એના ઉપર નહીં, સાડી પર છે. અરે એને જ્યાં જોવું હોય ત્યાં જુએ. આપણે તો ખાલી સાડી લેવી છે ને. જુઓ ભાઈ, તમે ક્યાંય પણ જુઓ, કાંઈ પણ કરો, પણ અમને સારી સાડી બતાવો. ઠીક છે, આટલી દેખાડું.
ચેન્નઈ એક્સપ્રેસમાં પાદુકોણે આ અરે સાડી કોઈને તમે પહેરી ડબલ હતી. મિનિંગની વાતો કેમ કરો છો ડબલ મિનિંગ કોણ ડબલ મિનિંગમાં વાત કરી રહ્યું છે? હા ડબલ મિનિંગમાં કોણ રહ્યું છે? હા, ક્યારે વાત કરી મેં? ઉભા રહો એક મિનિટ જુઓ આ મારી સાથે મિસબિહેવ કરી રહ્યો છે કેટલી વલ્ગર અને ખરાબ વાતો કરી રહ્યો છે એ શું છે આ કસ્ટમર સાથે આવી રીતે મિસબિહેવ કરો છો? ક્યારે મિસબિહેવ કર્યું મેં? તું જોવા માટે આવ્યો તો ખોટાડા. હા બોલ તું એ હતો ગાંડા ત્યાં. જેવી વર્તન કરશો તો નોકરીમાંથી કાઢી નાખીશ. દરરોજનું તારું આ જ નાટક છે. પીને આવવું અને બખેડો કરવો. આ તો વીર સરે ભલામણ કરી હતી એટલે તને આટલા દિવસોથી સહન કરી રહ્યા છીએ. પણ હવે બિલકુલ સહન નહીં કરીશ. નોકરીમાંથી કાઢી નાખીશ. આ મોલમાં જઈને ફોન હા કરી ઠીક છે. ફ્રસ્ટ્રેશનમાં આખી બોટલ પીવી પડશે અને પછી જો મેનેજરના દીકરાને પાઠ ભણાવું. હા દિલીપ બોલ ને. અરે અમે લોકો અમદાવાદ આવી ગયા છે તું ક્યાં છે? અરે યાર તારી રાહ જોઈ જઈને હું અહીંયા ગામ આવી ગયો છું હવે ત્યાં પહોંચતા મને સવારના 5 વાગી જશે તો હવે અમે શું અરે એક કરીએ? જ રાતની તો વાત છે ત્યાં જ કશે કાઢી નાખ ને આજની રાત. મેં લગ્નની બધી જ તૈયારીઓ કરી લીધી છે એકવાર લગ્ન થઈ જશે પછી તારું કોઈ જ કંઈ નહીં બગાડી શકે સારું ઠીક છે હું કંઈક કરું છું. સોરી યાર ખોટું નહીં લગાડતો. હું સવાર સુધી આવી જઈશ ત્યાં સુધી કંઈ પણ કરીને એડજસ્ટ કરી લે કંઈ વાંધો નહીં યાર. શું કહ્યું એણે? એણે કહ્યું એ ગામડે છે એને આવતા સવાર થઈ જશે. હવે શું કરશું? તું ટેન્શન ન લે હું કંઈક કરું છું. આપણે પકડાઈ તો નહીં જઈએ ને? એ અહીંયા જ આવી રહ્યો છે. પાછળ આવી જા. થેન્ક ગોડ એ ચાલ્યો ગયો. શું થયું? લાગે છે નીચે કોઈ છે. હા લાગે તો છે કોઈ છે. ચાલ નીચે જઈને જોઈએ.
અલે એ ભાઈ માણસની સાડી ઉતારે છે. દુશાસન, તને શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ, મારી ઇજ્જત. એ કોણ છે તું અને અહીંયા શું કરે છે? અરે અરે પેલા વાળ તો છોડો, પછી બધું કહીશ. આ તારી હેરસ્ટાઈલ છે? અપડેટ બ્રો, અપડેટ. આજકાલ બધા લોકો અપડેટ થઈ રહ્યા છે ને. ચકરાઈ ગયો ને મારી હેરસ્ટાઈલ જોઈને? હા અરે ભાઈ તું છે કોણ હા? અને અહીંયા શું કરે અરે છે? આમ જ પૂછતો રહીશ કે શું? પેલા કપડાં તો પહેરાવ. શું આપશે આ? આ લે પહેર. આઈ લવ યુ દોસ્ત. નાઇટી દેવા બદલ આભાર. મારું નામ શંકર છે. હું સાવરકુંડલાનો છું. ફિલ્મોમાં કામ કરવા માટે અમદાવાદ આવ્યો છું. અહીંયા ક્યાંય પણ ઓડિશન દેવા જાવ તો આ લુકમાં આવો, ઓલા લુકમાં આવો, આ પહેરીને આવો, તે પહેરીને આવો. એલા આ બધું લેવા માટે પૈસા ક્યાંથી લાવું? એટલે હું મોલમાં આવું અને અહીંયા ફ્રીના કપડાં મળી જાય જેને પહેરીને હું સેલ્ફી ખેંચ્યા કરું અને ફ્રીનો પોર્ટફોલિયો બની જાય. આલે આ તું રાખ. આ ગેટઅપ ફિલ્મોમાં પોપ્યુલર થવા માટે કર્યો. હવે બોલ, આ ગેટઅપમાં હું કેવો લાગુ છું? હા હવે તમે બોલો, તમે શા માટે પુરાણા છો? એ અમે એકચ્યુઅલ અમને ખબર પડી કે આ મોલમાં ભૂત છે. અમે એને પકડવા આવ્યા શું છીએ. શું શું શું? ભૂત પકડવા માટે આવ્યા છો? પણ આ શું કામ આવી છે તારા ભૂતને પકડવા? શું બકવાસ કરે છે? હું સાચું જ કહું છું ભાઈ. શંકર નામ છે મારું. અમદાવાદમાં જ રહું છું. વિરમગામથી નથી આવ્યો. આલિયો માલિયો સમજીને કંઈ પણ નહીં સમજાવતા કે તમે જે કહેશો હું માની લઈશ. શું શું કહે છે એવા લોકોને? પેલા આપણે ગોદડાના મામા. પ્લેટ નહીં ફ્લાઇટ અરે કહેવાય ઠીક એને. છે, ગોદડા એ ગોધરામાં જ મળે છે ને. એ બધું છોડો. તમે લોકો અહીંયા ભૂત પકડવા આવ્યા હતા ને? તું ભૂત જોવા માંગે છે? આજે તો હું ભૂત જોઈને જ રહીશ. જરા બોલાવો તો. અરે બોલાવ ને, બોલાવ. અરે માથું શું કામ ધૂણાવે છે? ભૂઈમા, એ ભૂઈમા. અરે ઓ ભૂઈમા, અરે ભૂત દેખાડવાનું કીધું એમાં ફરી કેમ ગઈ? અરે થાંભલા જેવા મારું મોઢું શું જોવે છે? પોતાની ગર્લફ્રેન્ડને કહે ને કે ભૂત બોલાવે. મીનાક્ષી, અરે બાપરે, ફરી પાછી લાઈટ કેમ ચાલી ગઈ? હું તારું ખૂન પી જઈશ. મીનાક્ષી, 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 શું થયું છે તને? મીનાક્ષી, મીનાક્ષી, શું થયું છે તને? ડરી ગયો ને? ડર નહીં, એ આપણને ડિસ્ટર્બ કરી રહ્યો હતો એટલે મેં વિચાર્યું કે એને ડરાવીને ભગાવી દઉં. યાર હું તો સાચે ડરી ગયો હતો. ચાલ. ચાલ. મને જ્વેલરીઝ બહુ જ પસંદ છે. અહીંયા તો ઘણી બધી મળી જશે. તો ચાલ ને જ્વેલરી સેક્શનમાં ઓકે જઈએ. ચલો. અરે હા તો અચ્છા, અહીંયા હા. સાચે જ ભૂત નહીં હોય અરે ને? જ્યાં એક ભૂત હોય ત્યાં બીજું ભૂત આવે કે? અચ્છા, પહેલું ભૂત કોણ છે? અરે તું, બીજું કોણ? મારી નાખીશ તને. અરે હું તો તારા માટે મરવા પણ તૈયાર છું. હે, કોણ છે તું? કેમ ભાઈ, માત્ર તમે જ ડરાવી શકો? અમે ના ડરાવી શકીએ? ગાંડો થઈ ગયો છે કે? કોલર છોડ, પેલા ભૂઈમાને શોધીએ, પછી આપણે હળયા ખૂટિયાની જેમ બાખેડા લઈશું. આમ કાતર છે ને મારે છે, મારી નાખીશ શું? સિસ્ટર, સિસ્ટર, મીનાક્ષી, સિસ્ટર ક્યાં છો? મીનાક્ષી, ઓ સિસ્ટર ક્યાં છો? આ બધું તારા કારણે થયું છે. હું તને મારી નાખીશ. સિસ્ટર, એ એ સિસ્ટર. બૂમ નહીં પાડ, આટલામાં જ છે. ઠીક છે, તો તું જ બોલાવી લે ને. ઓહો, મીનાક્ષી, ભૂઈમા. મીનાક્ષી, એલા ભૂઈ. મીનાક્ષી. હે, એને પૂછ કેમ ખૂણામાં બેઠી છે? લાગે છે સિસ્ટર બહુ ડરી ગયા છે. શું થયું સિસ્ટર? ખરેખર બહુ ડરી ગઈ છે. ડરવાની જરૂર નથી. આ શંકર જ ભૂત બનીને આવ્યો હતો. શું તું જ ભૂત બની શકે છે? હું નહીં બની તને શકું. તો હું જુઓ મેડમ, કોલર છોડી દો, નહીં તો મજા નહીં આવે. તમે મને ડરાવ્યો, મેં તમને ડરાવ્યો, હિસાબ બરાબર. હવે અંદર અંદર ઝઘડો કરવાથી કોઈ ફાયદો નથી. તો ચાલો ને આપણે ભાઈબંધ બની જઈએ. અલ્યા ડરવા જેવી કોઈ વાત જ નથી. થોડી સ્મશાનમાં છે, આપણે મોલમાં છીએ. લાગે છે આ ગાંડો થઈ હા ગયો સાચું જ છે. કહો છો, ચાલ. ગાંડો જ સમજી લો. હે યા કેટલું સારું છે.
વાહ, શું નિશાનું લગાવ્યું છે મેં, એકદમ બરાબર જગ્યા પર. અચ્છા હા. બરાબર નિશાન લગાવ્યું એકદમ બરાબર ને? હા. તને જરાય શરમ નથી લ્યા. અરે બાપ રે, હવે ક્યાં બોલ મારી દીધું? નિશાન પર લાગ્યું હવે કરેક્ટ જગ્યાએ અરે, લાગ્યું છે. સેજ ઉપર મારવાનું હતું, ક્યાં મારી દીધું? અરે પાણી ક્યાંથી ટપકી રહ્યું છે? કદાચ અવાજ પેલી બાજુથી આવી રહ્યો છે તમે લોકો અહીંયા જ રહેજો. તો અહીંયા જ ઊભી રહે, હું હમણાં આવું છું. એક્સક્યુઝ મી, કોઈ છે? એક્સક્યુઝ મી, હેલો. ઓહ, તો અહીંયાથી અવાજ આવી રહ્યો હતો. ગાંડો જ છે. એ હસી શેનો રહ્યો છે તું બોલ અરે હસો નહીં તો શું કરું? આ છોકરાની સાથે ભાગીને આવી તો ગઈ, પણ જે માણસ પાણીના અવાજથી ડરતો હોય એ આગળ જઈને તને શું પ્રોટેક્ટ કરવાનો? અહીંયા પર ભૂત છે એવી કહાની સંભળાવીને આપણને ડરાવી રહ્યો છે. મને ગાંડો કહી રહ્યો છે અને પાછો મને જ ગાંડાઓની વાર્તાઓ સંભળાવી રહ્યો છે. ઓહ, હવે સમજો, મને ભગાડીને તમે લોકો ઢીંકા કરવા માંગો એ છો. તારી બકવાસ બંધ કર. હા. વધુ પડતું બોલીશ ને તો તને મારીશ. નથી જવાનું અહીંયાથી ક્યાંય. નહીં જાઉં એટલે નહીં જાઉં. સમજી લીધું? હા. હે? હું ચૂપ રહું? અચ્છા, મારા ગયા પછી તમારે રાસલીલાઓ કરવી છે? અરે તું શું હે? કહેવા માંગે છે? એ ગાંડો સમજે છે કે હું અહીંયાથી જાઉં અને તમે બંને ત્યાં જઈને ઈલું કરો એમ? અરે ત્યાં જઈને જોવામાં કેટલી વાર લાગશે તને? સાવ મૂર્ખ માણસ છે તું. એલા ત્યાં કંઈક અવાજ આવે છે. ચાલો ત્યાં જઈને જોઈએ. હા ચાલો. ચાલો. અરે ત્યાં કોઈ નથી ભાઈ. તમે લોકો મને બીવડાવોમાં. ત્યાં બિલાડી હશે. એ હવે કંઈ બોલતો નહીં. મને લાગે છે તું સાચું કહી રહ્યો છે. ચાલો એલા ત્યાં જઈને જોઈએ. મીનાક્ષી, જરા ટોર્ચ પકડ. અરે બાપ રે, એ કોણ છે તું? આ તો એકદમ માટલા કુલ્ફી જેવી છે. ભગવાને આને ખૂબ મલાઈ નાખીને બનાવી છે. હવે આનો જ્યુસ બનાવીને પીવાનું બહુ મન કરે છે. અરે આમ ઊભો છે શું? એને પૂછતો ખરી કે આ છે કોણ? મેડમ, શોપિંગ મોલમાં ફરવા આવ્યા છો તમે? તો ફરો ને. આમ હાથ મોઢું બંધ કરીને કોઈ ફરવા થોડી આવે. મને લાગે છે આ બિચારી મૂંગી એ છે. તું તારું મોઢું બંધ રાખ. પહેલાના હાથ પગ તો ખોલો વોટર વોટર એ હે? શંકર, જા પાણી લઈ આવ. હમણાં લઈ આવું છું. અરે જલ્દી હમણાં જા લઈ આવું. મારી વાળી મળી ગઈ. કુલ મીનાક્ષી, પાણી પી લે પહેલા પાણી પી લે શું થયું? અરે અહીંયા આવ ને. શું છે બોલ. વાત એમ છે કે છોકરી બહુ કમાલની છે. જો તું મારો સાથ આપીશ ને તો હું એને પટાવી લઈશ. કોઓપરેટ કરને યાર. આ કોઈ ટાઈમ છે? હા, આ ટાઈમ છે. તારી પાસે ભૂઈમાં છે. મને આ જોઈએ છે. એક ઝાપટ મારીશ તને. તું ઉભો રહે, હું આવું છું હમણાં. એ મને ગાંડો સમજો છે ને, બધાને બતાડી દઈશ. તને કોણે બાંધી અને તું અહીંયા કેવી રીતે પહોંચી સૌમ્યા નામની મારી એક ફ્રેન્ડ છે.
છેલ્લા 2 દિવસથી ગાયબ હતી. એ અહીંયા શોપિંગ મોલમાં જ કામ કરતી હતી. કંઈક ઇન્ફોર્મેશન મળશે એ વિચારી હું અહીંયા પૂછપરછ કરવા આવી ગઈ અને એ દરમિયાન ખબર નહીં હું કેમ બેભાન થઈ ગઈ અને પછી શું થયું યાદ નથી આવતું. મને કંઈ પણ યાદ નથી આવી રહ્યું. શું થયું હશે? આ શું તાળા લટકાવીને ફરે છે? આ છો મારો નવો લુક બકા અપગ્રેડ. તને કીધું હતું ને કે સવાર પેલા છોકરીને પટાવી લઈશ. લે બોલ કેવો લાગ્યો મારો નવો લુક? બિલકુલ મૂર્ખ લાગે છે. બળે છે તારી કારણ કે હું આમાં હીરો લાગી રહ્યો છું. આ બધા તાળાને ખોલીશ કેવી રીતે? મેં તાળા માર્યા છે તો હું જ ખોલીશ. હું સાવરકુંડલાથી આવ્યો છું. મને ના ભૂત ડરાવી શકે અને ના તું. જો મારા વિશે જાણવાની કોશિશ કરી રહ્યો છો તો જાણી લો કે ના હું બંગલાનો છું ના ઝૂંપડાનો. શું? આપણે કામ કરીએ બ્રધર. શું? તમે એક કપલ છો અમે એક કપલ છીએ. તમે બંને એક તરફ અમે બંને એક તરફ. આપણે સાથે ફરીશું હરીશું અને મસ્તી કરીશું અને ડિસ્કોમાં જઈશું અને નાચીશું. ડિંકચીકા ડિંકચીકા. એ શંકર તું બકવાસ બંધ કર. તું આવી સિચ્યુએશનમાં આવું વિચારી પણ કેમ શકે છે? બોલ શું કહે છે બેબી? એ શાહરુખ ખાન તારી આ એક્ટિંગ જોશે ને તો તને એવો પીટશે ને કે કોઈ સીમા જ નહીં રહે. એમની વાત છોડ. હું જ તને એટલો મારીશ ને કે તને નાની યાદ આવી જશે. હે શાહરુખની સીમાઓ સીમિત છે પણ મારી સીમાઓ અસીમિત છે. એ જ કારણે ભગવાને તને મારી સામે લાવીને ઊભી રાખી દીધી છે. મારા છોકરાઓની મમ્મી. તારી જાતે સમજે છે શું શાહરુખ ખાન? અરે ગુસ્સો કેમ કરે છે મારી બેબી મારી વાલી? શું કરે છે? તને હું તારી સીમા દેખાડું કે? એ કોલર છોડ. આ ટોમી હિલફિગરની શર્ટ છે સમજી? હા ટોમી હિલફિગર. અંદર મારું ચોકલેટી ફિગર છે અને સામે તારું મલાઈ ફિગર. આ બંને ફિગરે મળી જશે તો મોજ પડી જશે. આઈ લવ યુ ડાર્લિંગ. મને kiss કરે છે? અરે, તને જુઓ કેમ થઈ? અરે, મારો છોડી દે. જવા દે ને. છોડ. છે મારે નથી પટાવી. આ તો એકદમ નિર્દય છે. આખરે મેં તને શોધી જ લીધો. હવે આ કેમેરાથી અલગ અલગ ગેટઅપમાં હું ઘણા બધા ફોટો પડાવી લઈશ. ભાઈ આમાં ફોટો પાડી આપને. એટલે શંકર જ્યારે તે સોંગ વાગ્યું ત્યારે તું તે દિશામાં દોડીને રડ નહીં કરીને એ બાજુ ચાલ્યો ગયો. આખરે ચક્કર શું છે? કશું નથી ભાઈ. ભૂત છે ભૂત. શું કહ્યું? હું એને પકડવા ગયો તો પણ એ ભાગી ગઈ યાર. ડરી ગયા ને? અરે એ તો મારા ફોનની રિંગટોન હતી. થોડી વાર પહેલા ક્યાંક પડી ગયો હતો. એને જ શોધી રહ્યો હતો અને એટલામાં રિંગટોન વાગી ગયા ને મને મળી ગયો. એક ફોટો કાઢી આપને પ્લીઝ યાર. ચલ જાને. પ્લીઝ ભાઈ તારા સિવાય મારું કોઈ છે નહીં. લાવ. જો આની સાથે ફોટો કઢાવીશ તો ફોટો બહુ જ મસ્ત આવશે ને. એ ડાર્લિંગ અહીં આવ ને. એ ચરબી ચડી છે શું? ફોટો ખેંચાવવા માટે ચરબી ચડાવવાની શું જરૂર છે? ઓવર સ્માર્ટ બનવાની કોશિશ કરી છે ને તો? એવી વાત નથી. આટલી રૂપાળી છોકરી છે અને હું આની સાથે ફોટો પડાવીશ તો મારી સાથે એનો ફોટો પ્રોડક્શન ઓફિસમાં બધા જોશે ને. આટલી સરસ છોકરીને જોતા ડિરેક્ટર એને હિરોઈન બનાવી દે છે અને મને હીરો. કેમ ડાર્લિંગ શું કહે છે બોલ? વાત તો તારી સાચી છે. આ તો પટી ગઈ યાર. આનું સાંભળવું ન જોઈએ આપણે. આ ગાડીઓ ઓફિસના ચક્કર ખાશે અને હું વગર મહેનતે હિરોઈન બની જઈશ. આ શું વિચારી રહી છે મીનાક્ષી? ઓકે આવો, ઠીક છે. હાથ ઉઠાવ, પગ ઉઠાવ. અરે ભાઈ ફોટો તો બતાડ. વોટ ઇઝ ધીસ? અરે મારો ચહેરો આવો થોડી છે. મારું મોઢું ત્રાસું કેવી રીતે થઈ ગયું? એ મારો એક પણ સારો ફોટો નથી પાડ્યો. અરે આવા સારા ફોટા તારા કોઈ નહીં કાઢી શકે. ફોટો ખેંચતા તો આવડતું નથી. કેમેરા આપીને તારે બહુ મોટી ભૂલ કરી નાખી મેં. નિમ્દા કોત કલમી અતુટ વર્તુન અટન અને કોલંબા શું થઈ ગયું છે? માઇનિસ્કો એક્યુયો કોણ કાત્રા કાંડો છે. જુન્ની બિબિત્રા જુકુયોયે છટકી ગયું છે કે? પાત્ર તત્તરમ માઈશમતી ગિલિતમ ગિલિતમ યોય ચોચોય મટક ચંબરક રાજસર. એ ત્યાં શું આદરી છે? અરે બાહુબલી 1 માં કાલકે મરી ગયો ને. હા તો? હું પાર્ટ 3 માં એનો ભાઈ બનીને આવીશ. કિલી તારી કિલકિલીથી મારું મગજ ખરાબ થાય છે. રાજા મૌલી તારા જેવા ઠીંગણાને લેશે કે? સાંભળ બેબી હાઈટ પર નહીં જા. મોઢું જોયું પોતાનું? રાજમૌલી સર લાંબુ ટીંગુ કઈ જોતા નથી. કેટલા ભયાનક કેટલા ખતરનાક દેખાય છે એ જુએ છે. હું ભયાનક લાગુ છું ને? આવું તને પહેલા કરાવું. શું કરે છે? હા એને જોઈને મારું મગજ ખરાબ થઈ જાય છે. એકવાર સ્ટાર બની જશે તો ઓટોગ્રાફ અને માર એ જ લાયક છે. માર. અરે શું
કરો છો? શું કરી રહ્યા છો? માર આને. છોડો. એ, માનીષા, ક્યારનો કહું છું, સમજાતું નથી? જ્યારે જો ત્યારે મારતા રહો છો. ક્યાંથી આવી ગયો? 1 મિનિટ પણ નહીં રોકો અહીંયા. એક આપો હજી. આ છોકરીના ચક્કરમાં મને મારીને હીરોમાંથી વિલન બનાવી દીધો. મારે આ છોકરીને કોઈ તો રીતે પટાવી જ પડશે. પેરાશૂટ ઓઇલ આ વાળ વધારવામાં પણ કામ લાગે છે અને કોઈને પછાડવામાં પણ કામ લાગે છે. થેન્ક યુ યાર, હવે મજા આવશે. હમણાં મને બાથ ભરી લેશે. આવી જા. આ તો જઈ રહ્યો હતો, હવે અહીંયા પર ઉભો રહીને શું કરે છે? અને પાછો એકલો એકલો હસી પણ રહ્યો છે. હું જાણું છું આ બધું તે જ કર્યું હશે. મેં એને પછાડવા માટે આ બધું કરેલું. મને શું ખબર કે તું આગળ આવી જઈશ. મને એમ કે મારી કુમળી પડશે, પણ આ તો લડ્ડો આવી પડ્યો. મારી બધી મહેનત પાણીમાં. તું આવી બધી હરકતો બંધ કરી દે. બીજી વાર તે આવું કર્યું ને તો હું તને છોડીશ ને, યાદ રાખજે. હા, શું કરી લઈશ તું? કાપી નાખીશ તારી જીભને. મારા પ્રેમને કોઈ નથી સમજી શકતું. હવે હું જાઉં છું. હવે નહીં આવું તમારી પાસે. હા, જાને. દલડું તોડી ગઈ બેવફા, દલડું તોડી ગઈ. પાગલ મને પ્રેમમાં કરી દલડું તોડી ગઈ. ઘાયલ મને પ્રેમમાં કરી દલડું તોડી ગઈ. મારી મલાઈ કુલ્ફી મારું દલડું તોડી ગઈ. એ ભૂરા, આ તો આપણો મનપસંદ સૂટ છે. થેન્ક યુ ભૂરા. આડિડાસના શૂઝ હમણાં આવું છું. I'm a disco dancer. આ ઠીક છે. આ બેસ્ટ છે. દિલીપ, આ માણસ હવે સહન નથી થતો. એનું કંઈ કરવું જોશે. મળ્યો છે ત્યારથી હેરાન કરે છે. તમે રહેવા દો, હું જ એને પાઠ ભણાવીશ. બસ મળવા દો એને. એક તો પગમાં બરાબર આવે છે, પણ આ બીજામાં કેમ નથી આવતું? કંઈ વાંધો નહીં, એક પગમાં જ ટાઈટ છે ને, અંતરામાં કોને ખબર પડવાની છે? આ લોકોની નોટંકી બહુ વધી ગઈ છે. એમને લાગતું હશે કે લાઈટ જતી રહેશે તો હું ગભરાઈ જઈશ. પાણીપુરી ખાવાવાળો બાળક સમજ્યો છે કે શું? આ કોણ છે? ક્યાંક મારી માટલા ખુલતી તો નથી ને? અચ્છા, એ લોકો ત્યાં રોમાન્સ કરે છે એટલે તું એમને મૂકીને અહીંયા આવતી રહી છે મારી પાસે. આવને અહીંયા મારી ડાર્લિંગ, મારી પાસે. અરે હજી હમણાં તમે કહ્યું એટલી વારમાં અહીં આવીને બેસી પણ ગઈ. બહુ ફાસ્ટ છે તું બેબી. એક ફોટો પાડું છું. મને અવનવી સ્ટાઇલોમાં ફોટો પાડવાનો બહુ જ શોખ છે. જરા અહીંયા ફરને. અરે ફર. અરે અરે અહીંયા તો ફર. અરે તું અહીંયા ફરીશ તો જ હું તારો ફોટો પાડી શકીશ ને. કેમેરા એક્શન સ્માઈલ.
શું થયું તને? આ મોલમાં ભૂત છે મોટા. હું તને હાથ જોડું છું. આજ પછી આવી રીતે ક્યારે અંદર નહીં આવું. હું નહીં આવું. મને અહીંયાથી બહાર કાઢ. મને કઈ નહીં પૂછ મોટા. અરે પણ શું મને થયું એ તો અહીંયાથી બહાર કે? કાઢો બસ. નહીં તો પેલું ભૂત મને મારી નાખશે. મને અહીંયાથી બહાર કાઢો બસ. નહીં તો પેલું ભૂત મને મારી શું થયું છે નાખશે. ખબર નહીં, પણ આ અહીંયાથી ચાલ્યો છે એ જ સારું છે. આપણે સવાર પહેલા અહીંયાથી બહાર નહીં જઈ શકીએ. ચારે બાજુથી શોપિંગ મોલ બંધ છે. તું ડર્યા વિના એ કહે કે શું થયું? ત્યાં ભૂત છે. ચાલ ના, જઈને ના, જોઈએ. ભાઈ, ના. હું નથી જવાનો ત્યાં પર. હું નથી જવાનો ભાઈ ત્યાં. અરે તું ડર ત્યાં નહીં. મને બહુ હું ડર છું ને તારી લાગે સાથે. છે. અહીંયા જોયું તું એ ભૂત મેં. અહીંયા. એક મિનિટ લાઈટ ચાલુ કરીને અરે જોઈએ. મોટા લાઈટ શું કામ ઓન કરે છે? હા? અરે તું પૂતળું જોઈને ડરી ગઈ. અહીંયા તો આવ. ના મોટા ના. આવ ને. ના મોટા હું ત્યાં નથી જવાનો અરે, મોટા. અરે મને અરે ડર ચાલ લાગે ને. છે. એ પૂતળું છે, કઈ નહીં થાય. એક્સક્યુઝ મી. તમે કોણ છો? બેન, તમને જ પૂછી રહ્યો છું. મારો અવાજ તમને સંભળાતો નથી કે શું? હે,
મને છોડ દો, મને કઈ નહીં કરો. અરે અમે શું કઈ કરીએ છીએ? જે કરે છે તું જ કરી રહી છે. અને તું છે કોણ? જલ્દી બતાવો, નહીં તો મારો જીવ જતો રહેશે. કોણ છે આ કોણ છો? કોણ છે તું અને અહીંયા શું કરી રહી છે? એ સૌમ્યા, તું અહીંયા કઈ રીતે? શું થયું છે તને? ક્યાં હતી સૌમ્યા? હું તને જ પૂછતી હતી. સૌમ્યા, શું થયું છે? બોલ. પાણી વોટર વોટર વોટર. સૌથી પહેલા અહીંયાથી આપણે નીકળવું પડશે. ચાલો. ચાલ. જલ્દી કરો, જલ્દી કરો. Relax. હા, જલ્દી લાવ. એને પાણી પીવડાવ. રિલેક્સ. 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 હવે કહે શું થયું હતું? કોણે કેદ કરી તને અહીંયા? અમને કહે તારી સાથે શું થયું છે? અર્જુન 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 અહીંયા છે. બોલ. ખરો મૂકો છે, ચોકો મારી દેવા દે. ડાર્લિંગ, આટલી કેમ ડરે છે? હું છું ને તારી સાથે. સાંભળ, તારા માટે હું જીવ પણ આપી શકું છું. તું જરાય ગભરા નહીં, ઠીક છે? એ નીકળ બહાર. મને તમે લોકોએ માર્યો એનો હું બદલો લેવા આવ્યો છું. આ મોલમાં સંતાઈને તું અમને હેરાન કરે છે ને? એકવાર સામે આવી જા, છોડીશ નહીં તને. આવીશ. આવ આવ આવ. એ શું કરે છે તું? અરે ભાઈ, ક્યારનો આપણને આવ આવ કર્યા કરે છે. એકવાર સામે આવવા દો. એના મોઢા પર એટલા જોડા મારીશ કે જોડાનો નંબર એના ડાચા પર છપાઈ જશે. એલા ત્યાં કોઈ ભૂત નથી. હે? મને લાગે છે આ કામો કોઈ માણસના છે. અચ્છા, જ્યાંથી અવાજ આવે છે ત્યાં જઈને જોઈએ. ચાલ ચાલ. ક્યાં ફસાઈ ગયો યાર હું? હેલો. ક્વાર્ટર પર ફૂલ ફ્રી એવી સ્કીમ છે કે શું? તો પછી ફોન મૂક. 20 રૂપિયા એક્સ્ટ્રા પાડીની. જેટલી પીધી હતી બધી ઉતરી ગઈ. ફરીથી પેસ્ટ તો કાંઈ મગજ કામ નહીં કરે. ત્યાં જઈને પૂછવા દે, દારૂ બાળું મળશે. હલો, એક્સક્યુઝ મી, એક અડધું મળશે. અડધું માંગુ છું અને તું કઈ બોલી પણ નથી રહ્યો. તારું મોઢું કેમ નથી દેખાતું? મેં પીધી છે કે તે પીધી છે? હા, તારે સંભળાતું નથી? અડધું આપે છે કે તારા કાન નીચે? આ કોણ છે? લાગે છે બોલમાં કામ કરવા વાળો છે. દારૂ પીધો છે એટલે મારી શું? મને સમજો છો શું? તારો ગળું આમ વાંકો કેમ થઈ ગયું? મારી વાઈફે મળી નાખી. તને ખબર છે અત્યારે તું ક્યાં છે? આ સમયે માણસ બારમાં જ હોય ને. એ આપણે શોપિંગ મોલમાં છીએ. આ સેલ્સમેન જ લાગે છે, પણ આને એટલી પી લીધી છે કે આપણને આ કોઈ મદદ નહીં કરી શકે. ભાઈ, તું છે કોણ? ક્યાંથી આવ્યો છે અને મોલમાં શું કરે છે? બેન, દારૂ અંદર જશે ને એટલે બધું
બહાર આવી જશે બધા જવાબ દઈશ અરે ડરના મારે અમારો જીવ વધારે ચડી ગયો છે, કંઈક તો બતાવો પ્લીઝ. હા, બરાબર જોઈ લીધી ને, હવે બોલ. કેટલું પણ દેખાડી દે, જ્યાં સુધી અડધું અંદર નહીં જાય મેટર હા? બહાર નહીં આવે. અડધું તો આપવું જ પડશે. શોપિંગ મોલમાં ક્યાંથી મળશે? શોપિંગ મોલમાં શું કરી લઈશ તું? એ, મને નોકરીમાંથી શું કરે કાઢી છે, સરની નોકરી છોડીને જાઉં છું અહીંયાથી. સડી લો. અત્યાર સુધી અમે એ જ તો કહી રહ્યા હતા. શોપિંગ મોલમાં છીએ તો દારૂની કોઈ અછત નથી. આ કાળિયો ક્યાં ચાલ્યો ગયો? અરે હા, ક્યાં જતો રહ્યો? મને એક ડાઉટ છે. સૌમ્યા મર્યા પહેલા અર્જુન બોલી રહી હતી. આ અર્જુન કોણ છે? સૌમ્યા અને અર્જુન ડીપ લવર્સ છે, બસ એટલી જ ખબર છે. અર્જુન વિશે કંઈ ખાસ નથી જાણતી. અહીંયા ચાલી શું રહ્યું છે કંઈ સમજમાં નથી આવી રહ્યું. શોપિંગ મોલમાં દારૂ નહીં મળે. હા, મને ખબર છે ક્યાં મળશે. મજા આવી ગઈ. જોરથી વાગી ગયું. દિવસે કેટલો દેખાડો હોય છે અને રાત્રે કેટલી શાંતિ છે. આ જિંદગીમાં તે જ મને માર્યું તું ને. તું છે ને ઊભી રે. હવે તારી ખબર લઉં. પૂતળીના પેટના ભાગે જ કેમ? અરે ઉભો રે, ઉભો રે. અરે કોણ છે તું? એ શંકર, આ બધું શું છે? ભાઈ પહેલા મારી વાત સાંભળી લો, પછી તમે મારજો. બોલ. આ ગેટઅપ એટલા માટે કર્યો છે કે કેમ કર્યો છે? કારણ કે અહીંયા ભૂતો ફરે છે. હા તો? મેં આ ભૂતનો ગેટઅપ એટલા માટે કર્યો છે કારણ કે જો મને ભૂત જોઈ લે તો એને લાગશે કે હું એના જ ગ્રુપ અથવા એની જ જ્ઞાતિનો છું. એક લાફો મારીશ. હવે પછી જો તે આવી નોનસેન્સ હરકતો કરી છે ને તો ભૂતની પહેલા હું તને મારીશ. એ અમારો ફ્રેન્ડ છે, છોડી દે. તમે લોકો કોણ છો? ઉભો રે, હું કહું છું. આ તારી લવર છે. અરે ના ના, એનો લવર હું છું. એ તારું તો હું છે ને ડાચું ભાંગી અરે નાખીશ. ગુસ્સો નહીં કર, એક ને એક દિવસ હું તને પટાવી જ લઈશ, તું જોઈ લેજે. મતલબ જીપ પટી નથી તો સવાર સુધીમાં હું જ લપેટી લઈશ. અરે બેવડા, મારું બધું સીધું છે. આ તો મને ભાવ નથી આપતી અને તારી તો ડોક જ વાંકી છે. તારાથી શું પટવાની? ચાલ ભાગ અહીંયાથી. કદાચ આ ન પટી તો હું તને હે? પટાવી લઈશ. મને પટાવીશ? મને પટાવીશ? અરે ડોબા, મને શું પટાવીશ? હું તો મર્દ છું. બળદિયા, માર્કેટમાં કંઈક તો નવું લાવવું જોઈએ ને. આપણે થવું ખૂબ જરૂરી છે. ઠીક છે ભાઈ, હવે મારી વાત સાંભળ. સંભળાવો. અમારી સામે ભૂતે સૌમ્યાને મારી નાખી છે. શોપિંગ મોલમાં હું કેટલા વખતથી કામ કરું છું. અહીંયા કોઈ ભૂત નથી. હું ખોટું નથી બોલતો. વિશ્વાસ ના હોય તો ડેડ બોડી જોઈ લે. આ તો દેખાડ ને. જો ડેડ બોડી નહીં દેખાય ને ચાલ. તો તું નહીં દેખાય. ડેડ બોડી ક્યાં ગઈ? ખબર નહીં, અહીંયા જોવી જોતી હતી પણ ક્યાં ગઈ? ડેડ બોડી ક્યાં છે? અહીંયા જ તો હોવી જોઈએ. ભૂતે અમારી સામે મારી હતી. એટલે યાર અહીંયા શું થઈ રહ્યું છે અને શું થવાનું છે કઈ ખબર જ નથી પડતી યાર. શું થવાનું છે એનો પત્તો લાગવો જોઈએ. પણ કેવી રીતે પત્તો લગાવીશું? અપડેટ થઈ જાઓ. આ અપડેટ ક્યાં મળશે? અરે અરે, આ મારી વાળીને લઈને ક્યાં જાય છે? અલ્યા એ 6 ને 5 છોકરી લઈને ક્યાં જાય છે? સવાર સુધીમાં પટાવીશ કહ્યું તું ને. સવાર સુધીમાં શું થવાનું છે એ રોબો આપણને બતાવશે. સાંભળ. સૌથી પહેલા મારી પાછળ પ્લગ લગાવો. સરખી રીતે લગાવો ગધેડો. એ આ તો મને ગધેશ કહી રહ્યો છે યાર. ગધેશ કહી રહ્યો છે. ગધેડાને ગધેડો જ કહેશે ને, ગધેડો નહીં તો. ફરીથી સાંભળ ગધેડા. જેને પણ એનો ભવિષ્ય જાણવો હોય એ ડિસ્પ્લે ઉપર હાથ રાખો. જલ્દી રાખો. અરે એ સ્ટુપિડ, જ્યાં ત્યાં નહીં, ડિસ્પ્લે પર રાખ.
એ શું જે મનમાં આવે એ બોલશે કે હું તારો ડિસ્પ્લે તોડી નાખીશ હું સમજો હા ચાલ બોલ તારા જેવી ઘટિયા જન્મ કુંડલી કોઈની પણ ના થઈ શકે તારા જેવા મનહૂસ માણસની કોઈ ભવિષ્યવાણી પણ ના કરી શકે તોય હું કરી રહ્યો છું અત્યારે 2:05 થયા છે જ્યારે 3 વાગશે ત્યારે તું મરી જાય અહીંયા જે 4 માણસ ઉભ્યા છે એમાંથી એક તને મારી નાખશે તું અહીંયાથી ભાગી શકે છે તો ભાગી જા જોયું મેં તમારી ભવિષ્યવાણી કરી દીધી હેડફોન બીજાને દઈ દે ચાલો જલ્દી કરો શું બોલ્યો એ આટલો ગભરાયેલો કેમ છે શું બોલ્યો હશે 3 કલાકમાં મરી જશે એમ બોલ્યો હશે એ આ તો ગમે એમ એલફેલ બોલે છે પણ હું કઈ ડરવા વાળામાંથી નથી ચાલ રે બેવડા ચાલ હલામણ અહીંયાથી ચાલ એ તો સમય જ બતાવશે આ માણસ કરી શું રહ્યો છે એક તો આપણે પહેલાથી જ ડરેલા છે ઉપરથી વધારે ડરાવે છે હવે તમે જોજો ભૂતને હું કેમ બોલાવું છું અરે મૂર્ખ આ શું કરી રહ્યો છે તું તું ચૂપચાપ જો હવે તો તમારી સામે અહીંયા ભૂતને બોલાવીને જ રહીશ બસ ખાલી જોયા કરો ઓમ શરૂ થઈ ગયા આના નાટક ગધેડો પાગલ સાચે કોઈ આવી ગયું ને ધોતી ભીની થઈ આનું જશે મગજ ખરાબ સાચે જ કાંડો થઈ ગયો છે ઓમ હી હી આ ઓમ શમ ભૂત પ્રેત પિશાચા આવી જા હસ્ત ધ્રિષ્ટ તું આવી જા મારી સામે આવીને બેસી જા હું તને બોલાવી રહ્યો છું હું તને હુકમ કરું છું જલ્દી આવ મારી સામે બેસ હું તને જોવા માંગુ છું આવી જા મારી સામે આવ આવી જા હું આંખો ખોલું એ પહેલા તો અહીંયા બેસી જા જગત જનની હા આવી જા તારે આવવું જ પડશે આવી જા અહીંયા ઓમ એમ આવી જા ઓમ એમ આવી જા જલ્દી આવ મારી સામે આવીને બેસી જા તમે ખરેખર આવી ગયા ભાઈ મને એકલા મૂકીને બધા જતા રહ્યા હવે શું કરું ભૂત ભઈલા તમને આવતા આવડે છે જતા નથી આવડતું મેં ભૂતની ઘણી બધી ફિલ્મો જોઈ છે એમાં શું છે ને હું થોડો ગાંડો થઈ ગયો તો એટલે તમને બોલાવી લીધા ભૂત ભઈલા તમે જેવી રીતે આવ્યો છો એવી રીતે જતા રહેજો ને મારી વાતોનું ખોટું ના લગાડશો હું આવું છું નહીં લાગે છે આ જશે નહીં મને મારીને જપશે શું કરવું હવે તમે આ ગોળ ગોળ જોઈ રહ્યા છો ને આમાં તમે ઘૂસી જાઓ હા ઘૂસી જાઓ આ ગોળ ગોળ છે ને એમાં અરે મારા ભૂત પહેલા હવે કેટલું સમજાવું તમને ઘૂસી જાઓ ને ઉભા રહો હું આવું છું હમણાં
આમ તેમ પડછાયા પડીને શું ડરાવે? દમ હોય તો સામને આવ. અબે ટોપા સાઈડમાં નહીં, સામે આવીને ઉભો રહે. એલા તું અર્જુન છે ને? તો મારો ભાઈ છે ને? મેં તારો કેટલો ખ્યાલ રાખ્યો છે, તારી મદદ કરી છે, એટલા માટે તું મને જવા દે મારા ભાઈ, જવા દે. થેન્ક યુ. તને આપણી ભાઈબંધી ના સમજે ભાઈ, જવા દે મને. આને શું થયું? આ લંગડાઈ કેમ રહ્યો છે? કેમ લ્યા ત્રાસા? તું તો કહેતો હતો કે ભૂત નથી અહીંયા, હવે કેમ તારી હવા નીકળી ગઈ? હવા તો નીકળી, પણ મારી નહીં, ભૂતની. તારી હાલત જોઈને લાગે છે હવા એની નહીં તારી નીકળી ગઈ છે. સમજી ગયો ભાઈ, એને મારી બેન્ડ વગાડી નાખી, જેટલી પીધી હતી બધી ઉતરી ગઈ. અરે કઈ સમજમાં નથી આવતું તો તું રહેવા દે, હાલ આપણે બેવ ભેગા પીએ. પહેલા તું જઈને આ સારા હાલ કપડાં ભૂત પહેરીને પકડીએ. તારી હાલત બી મારા જેવી જ થઈ ગઈ છે. આ તો આપણી સાથે હતો. હા, સાચું કહી રહ્યો છે. હા, અહીંયા કેવી રીતે આવ્યો? મને તો આના ઉપર જ ડાઉટ છે મોટા ભાઈ. મને શોપિંગ મોલ વિશે બધું જ ખબર છે. જો ટીવી શરૂ થશે તો અવાજ થશે અને ભૂત નહીં આવે, એટલે બેસીને ટીવી જોઉં છું. ક્યાં સુધી ખૂણામાં ખોડાઈ રહેશું? આવો ટીવી પેલા એમ જોઈએ. કે તું અહીંયા કઈ રીતે આવ્યો? ભૂતથી બચાવવા માટે હીરો આવી ગયો છે. હવે હીરો આવી ગયો છે તો ચોક્કસ ભૂતથી બચાવી લેશે. બેસો ઘડીક. હા. અરે વાહ, ભૂમિકા ચાવલા, શું વાત છે. આ વાહ, બેસ મારી જોડે પિક્ચર જોવાની. સિટ ડાઉન પ્લીઝ. એ બેવડી ના ડોન્ટ સ્ટોપ. પી રહ્યો છું. આ સારું નથી કરી રહ્યો. શું જે તું કરી રહ્યો છે? હા, તું શું કરે છે? છોડી પણ નથી શકું એમ. હું તારા દારૂની વાત નથી કરી રહ્યો, તારા નજરની વાત કરું છું. હા, તો શું? મારી નજર બાળપણથી આમ જ છે. તમે લોકો ઝઘડો કેમ કરો છો? તું ખોટું ના બોલ. તું જવાબ દે કે તે એની કમર જોઈ કે નહીં? એ શું બોલે છે તું? એ નાટક નહીં કર, બોલ. પણ તે શું? જોઈ? તે જોઈ ને? નતો જોતો. તે જોઈ ને? અરે નતો જોતો, કીધું ને. દારૂ પીતા નજર ગઈ હશે. ખરાબ નજરે નથી જોયું. છી, દારૂ પીધાને 10 મિનિટ નથી થઈને તારી નિયત આના ઉપર બગડવા માંડી. હું જોઈ રહ્યો છું. તારી શરૂથી જ એના પર ગંદી નજર મારી છે. નજરને ગંદી કે છે? મારી નજરને ગંદી કે આ છે? ગંદી નજર છે. અરે મારી નજર ખરાબ છે. મારી કે મારી? અરે શું કરે છે બંને? કહું છું. બસ કરો તમે. શું કરો છો? દિલીપ ક્યાં ગયો? દિલીપ નથી દેખાતો. હે, દિલીપ ક્યાં છે? દિલીપ દિલીપ આમાં ચાલશે તો આખા મોલની શરાબ પીવી ત્યાં જો પડશે. ત્યાં જઈને જો. ચાલ. એ ચાલ, બંને છોકરીઓ એકલી જાય છે. ચાલ ઢગા. બાપરે. દિલીપ દિલીપ લે, તું તો અહીંયા આવીને બેઠો છે. અમને લાગ્યું કે તને ભૂલ લઈને ચાલુ. દિલીપ જે કહું એ ધ્યાનથી સાંભળજો.
અત્યારે 4 વાગી રહ્યા છે. 2 કલાક આપણે હોશિયાર રહેવું પડશે. અને જો આપણે 2 કલાક વિતાવી દીધા તો આપણે બહાર નીકળી શકશું. આપણે અલગ નથી થવાનું. ક્યાંય કોઈ પણ એકલું નહીં જાય. જ્યાં પણ જવું હોય સાથે જઈશું. ચાલો જઈને જોઈએ. હે, અર્જુન સાથે શું થયું હતું? એની સાથે જે થયું આપણે શું લેવા દેવા? હા? હું સિરિયસલી પૂછું છું અને તને કોમેડી સૂજે છે? અર્જુનની વિશે નહીં બતાવું તો મને આમ જ મારશે. એની લવર સૌમ્યાએ એને દગ્ગો દીધો એટલે એને ફાંસી લગાવી લીધી ત્યાં. અર્જુન મરી ગયો છે. હા, એ મરી ગયો છે અને એ ભૂત બનીને આપણને ડરાવી રહ્યો છે. આપણને મારી પણ રહ્યો છે. મોટા, હું જરાક હળવો થઈને આવું અરે છું. મોટા. નહીં જા હમણાં. અરે કઈ નહીં થાય અરે મને. સાંભળ ને, હમણાં નહીં જા. અરે હમણાં આવે હું. જલ્દી આવજે. ક્યાં ફસાઈ ગયો યાર? હવે શું કરું? અહીંયા ખોલીને જોઉં છું. કેટલી મજા છે જીવનમાં, કેટલો આનંદ થાય જીવનમાં. આની મજા તો જુદી છે, સાવ જ આનંદ થાય આમાં. હે મારે તો અરે યાર, બાથરૂમ કરવામાં પણ તકલીફ છે. બાથરૂમે નથી જવા દેતો. અરે યાર, આ મોલમાં રહીને મોઢું એ બાથરૂમ જેવું થઈ ગયું છે. શું કરું? હે, શંકર મુશ્કેલીમાં છે. દારૂ ખાલી થઈ ગઈ. એક બીજું લઈને હમણાં આવું. અહીંયા જ બેસને ક્યાં જઈ રહ્યો છે? મને દારૂ જોઈશે. હું ભૂત તો શું, એના બાપથી નથી ડરતો. કોઈ જ નથી. શું થયું?
શું થયું મીનાક્ષી? શું થયું મીનાક્ષી? મીનાક્ષી કોઈ કોઈને એકલું છોડીને અરે નહીં કોઈને જાય કંઈ નથી થયું. તું ડરે છે કે મેં કે? એ આપણે બધાને મારી નાખશે આપણામાંથી કોઈને પણ નહીં છોડે અરે એવું કંઈ નહીં થાય. મોટા ભાઈ મને લાગી છે હું આવું છું. એ ક્યાંય નથી અરે તું જવાનું ના પડે છે પણ મારે જવું છે ને મને લાગી છે. અહીંયા પર જ બેસ ક્યાંય નથી જવું તારે અહીંયા જ બેસ દારૂ ખલાસ થઈ ગઈ. અડધું લઈને આવું છું. એ ક્યાંય નહીં જા પ્લીઝ નહીંતર અર્જુન તને મારી નાખશે મને અડધું જોઈશે. દારૂ એને નહીં જવા નહીં દે, તો મારું please. મગજ કામ નહીં કરે. અરે એને દારૂ પીતો છે, કોઈનું નહીં સાંભળે, ખબર છે ને તને? મારે પીવું છે, પીવા દો. મારે જીવવું છે, જીવવા દો. હવે ઈ મરી જશે अगर जरा थके हो तो सुनो, खुशी में आप थोड़ा गम भरो, लगाओ घुट तुम भी है. कौन है? सौम्या તું અહીંયા છો? સૌમ્યા, સૌને લાગ્યું હતું કે તું મરી ગઈ છે. ઓટ ને. સૌમ્યા, આમ શું જોઈ રહી છે મને? તું અહીંયા જ રે, હું હમણાં ટાંકી ખાલી કરીને આવું છું અને પછી બધાને બોલાવું છું. તું અહીંયા જ રે, હા, જતે નહીં. ભાઈબંધ, સૌમ્યા મરી ગઈ છે. કેતા તારે ક્યાં મરી છે? એ તો જીવતી છે. સૌમ્યા સૌમ્યા? બધા લોકો આ મને શું જોઈ રહ્યા છો? વિશ્વાસ નથી થતો? પડી છે ત્યાં પર. ચાલો જઈને જોઈએ. હા ચાલો. આવો જુઓ અહીંયા. એ છે ને કેવી મસ્ત સુધી છે. જો અર્જુન તારી લીધે મળ્યો છે. પિતા અરે વાત કર. બધા લાગે છે આને કંઈક વધારે ચડી ગઈ છે. ડેડ બોડી સાથે વાતો કરે છે. બધા સમજે છે કે તું મરી ગઈ છે. એ મરી નથી, એને બે મારી છે. કોઈને નહીં બોલ. તમે લોકોને પણ મારી નાખે, કોઈ નહીં બચી શકે. દિલીપ 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 મોરે મોટા મોટા ઉભો રહે. આને પણ હમણાં જ ખરાબ થવું હતું. દિલીપ દિલીપ ક્યાં છે તું? મને બહુ ડર લાગે છે. દિલીપ દિલીપ મને બહુ ડર લાગે છે. દિલીપ जय कपीशितु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवनसुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. ક્યાં જઈશું? મને ચોટી જા, નહીં તો ભૂત તને ચોટી જશે.
शासन निकट नहीं आवे महावीर जब नाम सुनावे यार अल्યા બેવડા તું ક્યાં ચાલ્યો ગયો તો યાર દિલીપ ક્યાં છે અરે બાપ રે મને બહુ ડર લાગે છે તું ડરમાં દિલીપને કઈ નહીં થાય બધા મળીને શોધીએ ને લાગે છે દિલીપ તો આપણે એ પેલી સોડાની બોટલ આપ. કોણ છે આ તો વીર સર છે અમારા. કોણ છે તું? ભાઈ ભાઈ આ આમ નહીં બોલે મારી પાસે એક રસ્તો છે હમણાં બોલવા માંડશે જોજો હવે જોઉં છું કેમ નહીં બતાડે. એ આ જો ભાઈ બહુ જ ફેમસ છે આજકાલ આ ભાઈ બધી જ ફિમેલ્સ પોતપોતાની પાસે રાખે છે તો છાંટ ને. હા, હવે જો મારો કમાલ એલા હવે બધાય નાક બંધ કરો નાક બંધ કરો લે મારા ભૂત બોલ નહીં તો ફરી સ્પ્રે કરીશ. બોલ કોણ છે તું? જલ્દી બોલ. બોલ કોણ છે તું? વિડિયો લો આનો વિડિયો લો. મારું નામ વીર પટેલ છે. હું આ શોપિંગ મોલનો બિઝનેસ મેનેજર છું. ઓમ બોલો રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ બોલો. એકવાર મારા દીકરાનું ભવિષ્ય જોઈ લો. આ છે એની જન્મપત્રિકા. બેટા તારો હાથ આપ. દેખાડ બેટા. તમારા સાથે વાત કરવી છે. બેટા તું બહાર જઈને બેસ, હું વાત કરીને આવું છું. ઠીક હે પિતાજી. બોલો પૂજા. આપના દીકરાનો જન્મ અમાસના અડધી રાતે થયો છે, એટલે 12 વાગે એનો જન્મ થયો છે. અષ્ટ વિનાયક અને નવગ્રહોના ન મળવાથી એના જન્મ થતાં જ એની માં મરી ગઈ ને. વાત તો સાચી છે. ઉંમર તો ઘણી જ છે, પણ ભાગ્ય નથી. અંદર ક્યાં હો રહા હે પૂજારીજી, શું આનો કોઈ ઉપાય નથી? જો તમારા દીકરાના લગ્ન અમાસના દિને જ જન્મેલી છોકરી સાથે જો રવિવારના દિને એ બંનેના લગ્ન કરવામાં આવે તો તમારા દીકરાનું ભાગ્ય બદલી જશે. પણ બીજી કોઈ પણ રીતે એનું ભાગ્ય બદલી ન શકે. મારી કહેલી વાત યાદ રાખજે, નહીં તો અનર્થ થઈ જશે. આવા સમયે જન્મેલી છોકરીનું મળવું મુશ્કેલ છે. એવું પણ થઈ શકે છે આ જન્મમાં ન મળે, અને કદાચ એ મળી પણ ગઈ તો પરિસ્થિતિ શું થશે? જ્યારથી તારા દીકરાનો જન્મ થયો છે ત્યારથી તારો સમય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. હું સમજ્યો નહીં પૂજારીજી. તારા દીકરાના કારણે તારા જીવને જોખમ છે, અને આ જ સત્ય છે. ચાલ દીકરા. ક્યાં બોલા ગુરુજી ને? કાંઈ નહીં દીકરા. દીકરા તારો જન્મ ખૂબ જ શુભ મુહૂર્તમાં થયો છે. પૂજારીજી કહેતા હતા કે તમારો દીકરો એક દિવસ બહુ મોટો માણસ બનશે. તારી કુંડલી બહુ તેજસ્વી છે દીકરા. मेरी भविष्यवाणी इतना गंदा बताने के बाद भी ये कितना अच्छा बता रहे हैं. यही शायद पिता का प्यार होता है. पापा उठ जाओ पापा, मैं आपके बिना नहीं रह सकता पापा. आप कहाँ चले गए? અત્યાર સુધીમાં હું હજારો છોકરીઓની જન્મ કુંડલી જોઈ ચૂક્યો છું, પણ આવા મુહૂર્તમાં જન્મેલી છોકરી હજી નથી મળી. કેમ શોધું એને? બેટા વીર, મળી ગઈ એ. હા સ્વામીજી. જે છોકરીની જન્મ કુંડળી તારા કુંડળીથી મળવી જોઈએ. જો મારી વાત સાંભળ, આ છોકરી સાથે જો તારા લગ્ન અમાવસ્યાના રાતે થઈ જાય તો સારું. તો બેટા જિંદગીમાં તને કોઈ જાતની તકલીફ નહીં નડે. સર, તમે બોલાવી મને? આ તો બહુ કમાલની છે. શું કહ્યું સર? સૌમ્યા અકાઉન્ટન્ટ. વિચાર્યું હતું એવી જ હશે, પણ છે કમાલની. સર કઈ નહીં. આવ આવ, બેસ 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 ને. કઈ વાંધો નહીં સર, કહો ને. તું બેસ તો ખરી, બેસ ને. સર આ તમારી ચેર છે. કોઈ વાંધો નહીં, એક દિવસ તું જ આ ચેર પર બેસવાની છે. બેસી જા. શું છે ને સોના,
25 વર્ષથી હું એક છોકરીને શોધી રહ્યો હતો અને આજ જઈને મને મારું સોનું મળી ગયું છે. જો તું માની જાય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. શું? એ ક્યાં જઈ રહી છે? બેસ બેસ બેસ. જો કોઈ ઉતાવળ નથી તો આરામથી વિચારીને જવાબ દે. બસ મને નારાજ નહીં કરતી. 1 મિનિટનો ટાઈમ છે. ના નહીં પાડતી હા? મને ગુસ્સો આવી જશે. મારી સાથે લગ્ન કરીશ કે નહીં એટલો જવાબ આપી દે, હું તને જવા દઈશ. સર જવા દો મને. ઓકે ઓકે, હું સમજી ગયો. હું બધું સમજી ગયો. તું મારી સાથે લગ્ન કરવા નથી માંગતી. એ સૌમ્યા, આપણી પાસે એક બીજો ઓપ્શન છે. જો તારે મારી સાથે લગ્ન ના કરવા હોય તો મારી સાથે માત્ર એક રાત વિતાવો. હા? તું જે માંગીશ હું દેવા તૈયાર છું. હાઉ ડે યુ! હે, મને માર્યું તે તારી તો હું. જો હું તને છોડી દઈશ ને તો મારી જિંદગી બરબાદ થઈ જશે. નહીં છોડીશ તને. હવે મને જોબ કરવામાં પ્રોબ્લેમ લાગી રહ્યો છે. તો જોબ છોડી દે ને સૌમ્યા. હું કંઈક બીજું વિચારી રહી છું. એટલે જો હું સડનલી છોડી દઈશ તો મોટા પ્રોબ્લેમમાં આવી જઈશ. એટલે આ મહિનાના એન્ડ સુધી નોકરી છોડીને હું અને અર્જુન કંઈક અલગ પ્લાન કરીએ છીએ. અમે બંને મળીને એક શોપ ખોલવાનું વિચારીએ છીએ. સુપર આઈડિયા છે. આજ કરજો તમે બંને. અચ્છા, તું તારા હીરો સાથે લગ્ન ક્યારે કરવાની છે? જલ્દી કરી લઈશું. તું લકી છે. લવર્સ એટલે તમારા જેવા હોવા જોઈએ. સિરિયસલી યાર. કમ. સર કેમ ફોન કરી રહ્યા છે? સર સૌમ્યા, અકાઉન્ટ્સ ફાઇલ જોઈએ છે. ઇટ્સ વેરી અર્જન્ટ. ગાંધીનગર મોકલવી છે મારે. સર આજે તો રજા છે, કાલે આવી જઈશ ને? સૌમ્યા, હમણાં એટલો ટાઈમ નથી. આજે જ ગાંધીનગર મોકલવી પડશે. જો તું નહીં આવે તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે. સર સાંભળો તો. શું આવી રહી છે ને તું? આવીને ફાઇલ આપી ચાલી જજે. ઓકે ઓકે સર, ફાઇન. બોલો ડાર્લિંગ. વીર સર આજે મને ઓફિસ આવવાનું કહી રહ્યા છે. એમાં મને કહેવાની શું જરૂર છે? તું જા ને. મારે નથી જવું. ઠીક છે, તું જા. હું તારી પાછળ આવું છું. ઠીક છે ને? થેન્ક યુ સો મચ. આઈ લવ યુ. એક્સક્યુઝ મી સર. આવ સૌમ્યા, બેસ ને. સર ફાઇલ મિસિંગ હતી ને? મેં તને અહીંયા ફાઇલ માટે નથી બોલાવી. તો પછી? તારી માટે. લોકો કહે છે કે મહેનત કરવાથી આગળ વધી શકીએ છીએ, પણ મને કીધું છે કે તું સુખ પામીશ તો જ આગળ વધીશ. આખો શોપિંગ મોલ ખાલી છે. આપણે ક્યાંય પણ એન્જોય કરી શકીએ છીએ. કોઈ જોવા આવવાનું નથી. તું અગર માની જાય તો જલ્દી થશે. ઉપરથી બંને એન્જોય પણ કરી લઈશું. અને જો નહીં માને તો થોડો વધુ ટાઈમ લાગશે. અને પછી હું જ એકલો એન્જોય કરીશ. તું માત્ર ચીસો પાડીશ. તને શું ગમશે? સ્વર્ગ ગમશે કે નર્ક ગમશે? ચોઇસ ઇઝ યોર્સ. ક્યાં જઈશ મારી જાન? લાગે છે સ્વર્ગ તને પસંદ નથી. નર્ક જ દેખાડવું પડશે. શટ અપ. ચૂપચાપ માની જા. અહીં તને બચાવવા માટે કોઈ જ નથી આવવાનું, સમજી ગઈ? મને તારા વિશે બધું જ ખબર છે, એટલે મેં અહીંયા સીસીટીવી કેમેરા લગાવ્યા છે. એક જ વિડીયો પૂરતો છે બજારમાં તારી ઇજ્જત ઉતારવા માટે. ચાલ જઈએ. તમે શું સમજતા હતા મને? હા, ખબર છે કેટલાય ધૂળ ચટાવી આ પોઝિશન પર આવ્યો છું. અને આફ્ટર ઓલ તું મારી 25 વર્ષની મહેનત પર પાણી ફેરવત, અને એ પણ આ મામૂલી કેમેરાના સહારે. એ હવે ઉઠવાનો નથી. ચાલ તું ઉઠી જા. હું તને મારી નાખીશ. બસ હવે 2 દિવસ બાકી છે લગ્નને. તું સૂઈ જા.
હા? આજે અમાવસની રાત છે. આજે મારું સપનું પૂરું થશે. મારું સપનું પૂરું થશે એટલે આજે હું બહુ ખુશ છું. અને આની વચ્ચે આ આવી ગઈ. હું અહીંયા પર છું યા જાણી ગઈ હતી, એટલે જ મેં આને આ બોક્સમાં બંધ કરી દીધી હતી. અને એ જ દરમિયાન તમે બધા આવી ગયા. વિચાર્યું હતું તમને લોકોને ડરાવી બહાર ભગાડી દઈશ. અર્જુન ભૂત બની ફરે છે એવો વિશ્વાસ મેં તમને દેવડાવી પણ દીધો હતો, પણ ત્યારે જ આ બેવડો ટપકી પડ્યો. જો આને મારી નાખીશ તો બધું જ ક્લિયર થઈ જશે. પણ એવું ન થઈને હું પોતે જ પકડાઈ ગયો અને આખરે સૌમ્યાને પણ મારવી પડી. એણે મારી લાઈફ બરબાદ કરી અને હું તમને લોકોને પણ નહીં છોડું. મોટા બાહુબલી સ્ટાઇલમાં માર. માર માર માર. છોડીશ નહીં મોટા. મીનાક્ષી, પેલો ફોન ઉપાડ. ક્યાં છે? અરે દિલીપ, હું અહીંયા પહોંચી ગયો છું. હું મીનાક્ષી બોલી રહી છું. હા, બોલ ને. ચલ ચલ બહાર, ચલ બહાર. જુઓ તો ખરા. તમે જે નાટક કર્યું એનો વિડીયો અમારી પાસે પહોંચી ગયો છે. ભાગવાની કોશિશ નહીં કરતા, સમજાયું? કોણ છે જેણે મારી છોકરી સાથે લગ્ન કરવાની હિંમત કરી? માનું છું કે અમે આવવામાં મોડું કરીએ છીએ, પણ આવીએ જરૂર છીએ. તોપસિંહ નામ છે મારું. મારાથી મોટી તોપ કોઈ નથી અમદાવાદમાં. નમૂનો પણ જોઈ લીધો ને. શું ઈચ્છે છે? આ શું પાવરનો રોપ દેખાડો છો મને? પાવરથી જ પંચ નીકળે છે, સમજ્યા? આ પાવર, આ પંચ. સમજાઈ ગયું ને? એ દકવા, નજર રાખ. શું છે? મજાક કરો છો? મારી સાથે મજાક કરો છો? તમારી આટલી હિંમત? લગ્ન કરવા માટે હિંમત નહીં, પ્રેમની જરૂર હોય છે સર, જે પેલા પાસે બહુ છે. તમે ગમે તેટલી તાકાત લગાવી પણ એને દીકરીનો હાથ નહીં છોડ્યો. શું બકવાસ કરે છે? અરે મોટા, તે અવાજ સાંભળ્યો? લાગે છે બહાર કંઈક ગડબડ છે. હું હમણાં જોઈને આવું છું. તમે ચાલ ને. અહીંયા સિરિયસ વાત ચાલી રહી છે ને કોઈ મનમાં વાત કરે ને તો મારી છટકી જાય છે. બરફની પાટ પર સુડાવીને મારીશ. જો તોપની વાતમાં ડબકું માર્યું છે ને તો તોપમાં ઉડાવી દઈશ. યાદ રાખજો, મારું નામ તોપસી છે. સર, 30 વર્ષનો એક્સપિરિયન્સ છે મને. મેં પણ પ્રેમ કર્યો હતો. હું પણ એ છોકરીના પપ્પાને મળવા ગયો હતો, પણ એમણે મારી વાત સાંભળ્યા વગર જ મને ધક્કા મારીને ઘરેથી કાઢી મૂક્યો. ત્યારે હું ઇન્સ્પેક્ટર નહોતો બન્યો. અમે ભાગીને લગ્ન કરી લીધા અને ત્યાર પછી મને ખબર પડી કે મારી વાઈફ તેની ફેમિલીને બહુ જ પ્રેમ કરતી હતી. એ તેના પિતાને ભૂલી નહોતી શકતી અને મારી વિના પણ જેવી નહોતી શકતી. અને આ જ ગુંગળા મણે એનો જીવ લઈ લીધો. ક્યાંક આવી જ પરિસ્થિતિ તમારી દીકરી સાથે ન થાય સર. મારી વાઈફની છેલ્લી ઈચ્છા હતી કે કોઈ લવર્સ કેસ હોય તો એમની ફેમિલીને સમજાવીને બંનેના લગ્ન કરાવી દઉં. પોતાની દીકરીની લાશ જોઈને મારા સસરા પણ ગુજરી ગયા હતા. આ બધું કરવાથી શું કોઈ ફાયદો છે સર? મારી વાઈફ સાથે જે થયું એ તમારી દીકરી સાથે ન કરો સર. છતાંય તમને લાગતું હોય કે એ દોષી છે તો આ લ્યો પિસ્તોલ ને એમને મારી નાખો. લો સર.
દિલીપ સ્લો મોશન સર આજકાલના છોકરાઓ પાસે કાંઈ નથી હોતું છતાં એમ કહેતા હોય છે કે અમારી પાસે બધું છે આનાથી તોપ છોકરો તમને ક્યાંય નહીં મળે આ છોકરો મહિનાના 1 લાખ રૂપિયા કમાય છે જુઓ તો ખરા સર કેટલી સુંદર જોડી લાગી રહી છે તમે દીવો લઈને ફરશો તો બી આવો તોપ નહીં મળે તમને સોરી પપ્પા આશીર્વાદ આપો પિતાજી ચાલ ઘરે ચાલ. હેપી મેરિડ લાઈફ. સર તમારી સ્ટોરીમાં કેટલી ટ્રેજેડી છે સર. ટ્રેજેડી લવ સ્ટોરી મારી કોઈ એવી કહાની હતી જ નહીં એ તો મેં બ્લેકમેલ કરવા માટે કહાની બનાવી હતી આ જો મારી બૈરી અને મારા બાળક અરે ગાંડા મારી અરેન્જ મેરેજ હતી સમજો પૂરી સ્ટોરી તમે તો સાચે તોપ છો સર. હા સર મને ખબર છે પબ્લિકને પણ ખબર છે કે હું 30 વર્ષથી તોપ છું જે કામે આવ્યા તે પતી ગયું ને ચલો હવે સર ગ્રેટ છે હો. અલ્યા ફિલ્મ પૂરી થઈ ગઈ હવે તો ડોક સીધી કર. ડાયરેક્ટર હજી કટ નથી બોલ્યા એ કમ્પ્લીટ નથી હજી. ચલ 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 ચલ